જાફરાબાદ પાણી પુરવઠાના ટાંકાના વિશાળ મેદાનમાં ખડકાયેલા વાહનો જે જોતા જ એવું લાગે છે કે પાલિકા દ્વારા વસાવવામાં આવેલા વાહનો પાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના વાહનો કાટ ખાઈ રહ્યા છે। જનતા જનાર્દનના પરસેવાના પૈસાથી ખરીદેલા વાહનો સડી ગયા પણ કશી જ કાર્યવાહી થતી નથી। જાફરાબાદ થોડા દિવસ પહેલા લાગેલી આગ બુઝાવવા માટે પાલિકા પાસે કોઈ પણ જાતનો સામાન ન હોવાને કારણે લોકોને મસ્ત મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। જે આગ બુઝાવવાનો સામાન છે તે કાટ ખાઈ રહ્યો છે, જે તે પણ વિશાળ મેદાનમાં પાલિકાની શોભા વધારી રહ્યા છે। એવા તો ઘણા વાહનો જેટિંગ મશીન, વેક્યુમ, ચોડા હાથી, ટ્રેક્ટરો, પાણીના ટાંકા તથા જેસીબી, ટ્રકો, રિક્ષાઓ, અન્ય મસમોટા વાહનો તથા સાફ સફાઈના વાહનો માટેના તથા કચરો એકઠો કરવાના સાધનો વાહનો બિલકુલ બંધ હાલતમાં પાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યા છે। વિકાસની તમામ ગ્રાન્ટને પ્રદર્શનતામાં મૂકવામાં આવેલ તમામ વાહનો નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ છે। જનતાએ એમના ટેક્સના રૂપિયા કેવી રીતે વેડફાય એ જોવા માટે અવશ્ય પાણી પુરવઠાના ટાંકાના વિશાળ મેદાનમાં ખડકાયેલા હાલતમાં ભંગાર બની રહ્યા છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।